ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ભણીશું વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1, જેનું નામ છે ભારતનો વારસો. ખ્યાલ છે મિત્રો તમને વારસો એટલે શું થાય? એનો અર્થ શું થાય? કાંઈ વાંધો નહીં. વારસો એટલે પેઢી દર પેઢી આપણને જે પૂર્વજો તરફથી મળેલી ભેટ છે એમને કહેવાય વારસો. એટલે કે આપણા દાદા, આપણા પડદાદા, એમના પાસેથી આપણને જે ભેટ મળે છે એને વારસો કહેવાય. આપણા ભારતને અને ભારતમાં વસતા દરેક નાગરિકને વારસો મળે જ છે, એ પણ પૂર્વજો એટલે કે દાદા પડદાદા પાસેથી. હવે પાઠની પ્રસ્તાવના રૂપ આપણે સમજૂતી મેળવીએ. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારત છે પ્રાચીન એટલે જૂની સંસ્કૃતિ ધરાવે છે. ભારતના જૂના ગ્રંથ, એનું નામ છે વિષ્ણુ પુરાણ. એમાં ભારત વિશે સંસ્કૃતમાં શ્લોક આપેલું છે. વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવામાં આવ્યું છે, ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદેશ્ચૈવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. એનો મતલબ એવો થાય છે કે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં આવેલા સ્થળનું નામ છે ભારત વર્ષ, જેના સંતાનો ભારતીય છે, એમ કહેવામાં આવ્યું છે આ શ્લોકમાં. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે એટલે ભારતમાં જ્યારે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ એટલે કે શરૂઆત થાય ત્યારે સંકલ્પો લેવામાં આવે છે. એ સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે એટલે આ ચારે ચાર શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ આ ત્રણ દિશાઓમાં સમુદ્ર એટલે દરિયો છે અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. કયો? ભારત એટલે કે હિન્દુસ્તાન. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ છે એ આપણા ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને પછી અહીંયા જ સ્થાયી થઈ ગઈ એટલે રોકાઈ ગઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભરી જાય છે આ વિદેશી પ્રજા. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. મિત્રો, વિદેશી પ્રજા આવી આપણા ભારતમાં સ્થાયી થઈ જાય છે અને એકબીજા પ્રત્યે વિદેશો અને આપણા ભારતના લોકો વસ્તુઓનું શું કરે છે તો આદાન પ્રદાન કરે છે. આદાન પ્રદાનનો મતલબ થાય છે એક વસ્તુ દેવી અને એમના પાસેથી બીજી વસ્તુ લેવી. જેમ કે તમે ચીનના લોકોને ઘઉં આપ્યા તો એના બદલામાં તમે બીજી વસ્તુ લીધી તો એ વસ્તુને કહેવાય આદાન પ્રદાન. તો એવી પરસ્પર પ્રક્રિયાઓ થઈ અને એ દેશમાં આપણે કહીએ કે એના વચ્ચે ઘણા પરિવર્તનો પણ જોવા મળ્યા અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું. મેં હમણાં જ વાત કરી કે વડીલો છે કુટુંબમાં, એ આપણા પૂર્વજો છે, એક પેઢી બીજી પેઢીને વસ્તુ એટલે કે એ કાંઈક પણ હોય, મિલકત હોય, જમીન હોય, એ વારસામાં આપે છે. હવે એનું હસ્તાંતરણ થાય છે એક પેઢીમાંથી બીજી પેઢીમાં. હસ્તાંતરણનો મતલબ થાય છે એકના હાથથી બીજાના હાથમાં આવવું, તેને હસ્તાંતરણ કહેવાય અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો આ વાત થઈ પ્રસ્તાવના રૂપ. હવે સૌ પ્રથમ જોઈએ પહેલો પોઈન્ટ, ભારતનું સ્થાન અને તેનો વિસ્તાર. મિત્રો, વર્તમાન ભારતના હમણાંના ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા. પ્રાચીન એટલે કે જૂના સમયનું ભારત ઘણું બધું મોટું હતું, વિશાળ હતું અને હાલમાં પણ ભારત છે
એ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે છે. હાલમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ આખા વિશ્વમાં 7મા ક્રમે છે. અને જનસંખ્યા એટલે આપણે કહીએ કે માણસોની સંખ્યામાં, વસ્તીની સંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ભારત ધરાવે છે. મિત્રો, તમને તો ખ્યાલ જ છે કે જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં પહેલું દેશ કયો તો ચીન છે અને પછી આપણો ભારતનો સ્થાન આવે છે. હવે એ વૈવિધ્યસભર વારસો, આપણા ભારતમાં જે અલગતા સભર વારસો છે એ કેવો છે? તો ભારત ભૂમિએ આપણને અને આખા વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય છે અને વેપારી પણ રહી છે, કારણ કે આપણો ભારત દેશ વેપારની આયાત નિકાસ પણ કરે છે. એટલે એને કીધું છે કે એ ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય પણ છે અને વેપારી પણ રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદ આ 3 વસ્તુઓનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને કેટલીક વસેલી અલગ અલગ સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની ગઈ છે, આગળ વધી ગઈ છે, બધાની દ્રષ્ટિએ, સંપત્તિની દ્રષ્ટિએ. બરાબર. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના જે લોકો છે એ ભારતને પોતાની આવડત, પોતાની બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવી દીધું છે. ભારતીય સંસ્કૃતિ ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક એવા ઋષિમુનિઓ, સંતો થઈ ગયા, વિદુષીઓ, વિદ્વાનો, જે ચિંતકો છે, કલાકારો છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો છે, સંશોધન કરનારા સંશોધકો, સાહિત્યકારો છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, રાજનીતિજ્ઞો છે, ઇતિહાસકારો છે, સમાજ સુધારકો વગેરેનો અગત્ય ફાળો રહ્યો છે. શેના માટે? તો ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. તેમના એટલે કોના? વૈજ્ઞાનિકો, કારીગરો, એ બધા લોકોના ધર્મ, શાસન શૈલી, એની ભાષા કેવી, એની કલા, ચિત્ર, એની બોલી કેવી છે, એનો પહેરવેશ કેવો છે, એના રીત રિવાજો કેવા છે, એ અલગ અલગતા, ભિન્ન ભિન્નતા એ ભારતને મળ્યા છે આ લોકોને. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. અલગ અલગ રીત રિવાજો, રહેણી કરણી, એનો પહેરવેશ એટલે ભાત જોવા મળે છે ભારતના લોકોમાં. એટલે જ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો આ વાત થઈ વૈવિધ્ય, અલગ સભર એવો વારસો લોકોનો. હવે જોઈએ આગળ સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે આપણે કહીએ કે આપણા જીવન જીવવાની રીત કેવી છે, એને સંસ્કૃતિ કહેવાય. બીજા અર્થમાં સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, એનામાં સુધારા, સામાજિક એની નીતિ, એની રીતિ, આ બધું જ ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે જનજીવનમાં એટલે માણસોના જીવનમાં. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની જે ટેવો છે, મૂલ્યો છે, એના આચાર વિચાર છે, ધાર્મિક પરંપરાઓ છે, એની રહેણી કરણી કેવી છે, એ જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી, હેતુ સુધી લઈ જતા જે આદર્શો છે એનો સરવાળો એમ પણ કહી શકાય. તો આ વાત થઈ સંસ્કૃતિનું. હવે આગળ વાત કરીએ ભારતીય સંસ્કૃતિનો વારસો, એટલે કે ભારતમાં જે ભારતીય લોકો વસે છે એની સંસ્કૃતિનો વારસો કેવો છે એની વાત કરીએ. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવાય. એ બાબત સૌ પ્રથમ સમજાવી દીધી છે કે વારસો કોને કહેવાય. તો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, એને વારસો કહેવાય. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો જૂનો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી જે દૈનિક પ્રતિજ્ઞામાં આપણે કહીએ છીએ
કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે, તેમ કહીએ છીએ ને. શાળાના અભ્યાસમાં લેવાતી જે દૈનિક પ્રતિજ્ઞા છે, પ્રાર્થનામાં આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ, એમાં એ આખું વાક્ય લખેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાનો મને બહુ જ ગર્વ છે. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહેવામાં આવે છે. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે. એક છે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. સૌ પ્રથમ આપણે વાત કરીશું પહેલો પોઈન્ટ, ભારતનો પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવાય? તો પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનો નિકટતમ સંબંધ એનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે જે પ્રકૃતિએ સર્જેલો છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે, સોગાદ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર અલગતા ધરાવે છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, મોટા ફળદ્રુપ એવા મેદાનો, જેમાં ચાના બગીચા, કોફીના એવા મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે આ પ્રાકૃતિક વારસામાં. આટલી બધી વસ્તુઓના નામ લીધા, એ બધાનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પંખી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ એવા ભૂમિ દ્રશ્યો હોય, જમીનના દ્રશ્યો હોય, વિવિધ પ્રકારના એવા ખડકો હોય જે જમીનમાંથી ઉત્પન્ન થાય છે પથ્થરરૂપ, ખનિજો એટલે કેરોસીન, ડીઝલ, પેટ્રોલ એ ખનિજો છે, એનો સમાવેશ પણ પ્રાકૃતિક વારસામાં થાય છે. જે આ બધું ખનિજો હોય, વનસ્પતિ, વૃક્ષો એ કોઈ માનવી નથી ઉગાડતો, પરંતુ પ્રકૃતિ રૂપ હોય છે, પ્રાકૃતિક હોય છે, એટલે એ બધી વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ, બાળકો છીએ. પ્રકૃતિએ આપણી માટે આહાર એટલે ખોરાક, પાણી અને શુદ્ધ વાયુ એટલે કે હવા, તેમજ નિવાસ એટલે ઘર જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ એટલે જરૂરિયાતો માટે સુંદર વ્યવસ્થા કરી દીધી છે પ્રકૃતિ. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર છે એ શ્રદ્ધાપૂર્વક રહ્યો છે. એના ઉદાહરણો છે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જે જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ પણ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. નિસર્ગોપચાર એટલે નેચરોપેથી, બરાબર. બીજી વસ્તુ આયુર્વેદિક એટલે દવાઓ છે, જે આયુર્વેદ હોય. પછી યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ એ પ્રકૃતિ ઉપર આધારિત હોય છે. મિત્રો, તમને નિસર્ગોપચાર એટલે નેચરોપેથી તો તમને ખબર હશે, ટ્રીટમેન્ટ થાય શરીરની, બરાબર, નેચરલ. આયુર્વેદિક એટલે આયુર્વેદિકની દવા છે, જેમ કે રામદેવ બાબા આયુર્વેદની દવા બનાવે છે. પછી યુનાની જેવી ચિકિત્સા એટલે મિત્રો, યુનાની ચિકિત્સા એટલે તો દવાખાનું થાય. યુનાની એટલે આપણે કહીએ કે યુનાની ચિકિત્સાની એક શાખા મનોવૈજ્ઞાનિક ઇલાજ કરે છે. મનોવૈજ્ઞાનિક ઇલાજ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે. એમાં ઓછી ઉર્જા, માનસિક કમજોરી હોય અને પાચનમાં ગડબડ એ ફેલાવે છે, જેમ કે કફ હોય, બરાબર. એ યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ છે એ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે અને એના દ્વારા જ એનો ઉપચાર છે એ શક્ય બને છે. હવે એમાં આપણે જોઈએ પહેલો પોઈન્ટ, ભૂમિ દ્રશ્યો. ભૂમિ એટલે કે જમીન, એના દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિઓ, કેટલાક ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો એટલે કે ડુંગરો બરફથી છવાયેલા રહે છે. શેનામાં? હિમાલયની તળેટીઓમાં. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે, ભરેલી જ રહે છે. તરાઈના કેટલાક એવા જંગલો પણ ત્યાં આવેલા છે. ક્યાં? તો હિમાલયમાં. હિમાલયમાં અમરનાથ,
બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો એટલે પર્વતો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું મહત્વ પણ ઘણું છે. તો આ વાત થઈ ભૂમિ દ્રશ્યો, જે હિમાલયની વાત કરી. હવે બીજો પોઈન્ટ, નદીઓ. પ્રાચીન કાળથી જૂના સમયથી નદીઓ પ્રાકૃતિક માર્ગ એટલે રસ્તો પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એટલે આપણે કહીએ કે ભારતીય સંસ્કૃતિ ક્યાં વસી? તો સિંધુ અને રાવી નદીના કિનારે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓ છે એ આપણા ભારતના લોકજીવન ઉપર પ્રગાઢ એવી અસરો પણ ઉપજાવી છે. પીવાનું પાણી છે એ આપણને નદીઓ આપે છે. વપરાશનું પાણી છે, સિંચાઈ છે, વીજળી છે, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જે જરૂરિયાતો છે, આવશ્યકતાઓ છે, એના સંતોષવા માટે નદીઓનો સ્થાન આગળ છે, અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો બનાવવા માટે, મકાનોમાં લીંપણ કામ કરવામાં, ઉદ્યોગોનો વિકાસ કરવા માટે પણ માનવી છે એ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. એના વગર આ બધા કામ છે એ શક્ય હોતા નથી. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જૂના સમયથી નદી કિનારાના ઉષા અને સંધ્યા એટલે કે સવાર અને સાંજના વિવિધ એવા ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર એવું સૌંદર્ય જોવા મળે છે. કલા, સૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ થયો છે. એ પણ આપણી પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન પણ આપ્યું છે. આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે, માન આપ્યું છે. હવે એનો ત્રીજો પોઈન્ટ, પ્રાકૃતિક વારસાનો વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. જૂના સમયથી, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, તેનો પુષ્પ એટલે છોડવાનો પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવાનો પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પંખીના આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. કારણ કે માણસને પણ વનસ્પતિ વગર ન ચાલે. એને ખોરાક જોઈએ, પશુ પંખીઓને જોઈએ, પ્રાણીઓને જોઈએ, તો એ પણ વનસ્પતિનો ઉપયોગ કરે છે. એટલે એને માણસને, પ્રાણીને, પશુ પંખીને બધાને ખોરાક માટે વનસ્પતિનો સહારો લેવો પડે છે, આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા, ધૂપ દીપ કરવામાં આવે છે. એટલે તુલસીને દેવી સ્વરૂપે એની પૂજા થાય છે, પીપળાની પૂજા થાય છે, વડની પૂજા થાય છે, ધૂપ દીપ કરવામાં આવે છે. ભારતમાં વટ સાવિત્રી વ્રતમાં વડની પણ પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા એવા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા એવા જંગલો અને ઔષધિઓ, કેટલીક એવી ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓ હોય એ આપણા અતિ પ્રાચીન કાળથી, જૂના સમયકાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે છે, આંબળા, બહેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો આ બધી ઔષધિઓ છે. તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે જેવા પુષ્પો એટલે ફૂલો છે એ માનવ જીવનને ખૂબ એવી સુંદર, સુવાસિત, સુગંધ અને નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સમાજમાં એના ધર્મ પ્રત્યેના જીવન ઉપર વનસ્પતિનો અસરકારક એવો પ્રભાવ પણ રહ્યો છે. તો આ વાત થઈ વનસ્પતિ જીવન. એટલે એ બધી આપણને, ભારતમાં વસતા નાગરિકોને, આપણા આખા ભારતને એ પ્રાકૃતિક વારસો વનસ્પતિની દ્રષ્ટિએ પણ મળ્યો છે. ચોથી વસ્તુ છે વન્યજીવન. એટલે કે જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે, બરાબર, એનો જીવન કેવો હોય છે. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ગો, સાવડી જેવા અનેક એવા જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્ર મુદ્રા છે એમાં પણ 4 સિંહ, ઘોડો,
હાથી તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. એટલે કે આપણે કહીએ છીએ કે આપણી રાષ્ટ્ર મુદ્રામાં પણ આ 4 સિંહોની આકૃતિ દર્શાવી છે. ઘોડો, હાથી અને બળદની આકૃતિ પણ મૂકવામાં આવી છે અને એનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડેલ છે. અભયારણ્યો એટલે આપણે કહીએ છીએ કે મોટા મોટા હાથી, ગેંડા, બરાબર, એ ત્યાં ખુલ્લે આમ જંગલમાં પૂરવામાં આવે છે. એટલે આપણે કહીએ છીએ કે આપણા ભારતમાં ઘણા બધા એવા અભયારણ્યો છે. એના દ્વારા પશુઓ છે એનું રક્ષણ પણ બરાબર થાય છે અને એને બરાબર ખાવું ખાણું પીણું આપી અને એનું સંરક્ષણ કરવામાં આવે છે. તો એ પણ પશુઓ માટે, વન્યજીવો માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે. તો એવા જીવનની સુરક્ષા માટેના કાયદાઓ પણ ઘડેલા છે. હવે બીજો ટોપિક, ભારતનો સાંસ્કૃતિક વારસો. મિત્રો, સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? જેમ કે આપણે કહીએ છીએ કે પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિએ સર્જેલી ભેટ છે, કુદરતની ભેટ છે. તો આ સાંસ્કૃતિક વારસો એ કુદરતની ભેટ છે? ના, એ માનવ સર્જિત ભેટ છે, માનવીએ સર્જેલો વારસો છે. કોને કહેવાય? તો ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ એવી વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જે માનવીએ એનું સર્જન કર્યું છે. સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતો આવે? તો આપણે કહીએ કે મંદિરો, શિલાલેખો, સ્તૂપો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, દરવાજા, ઇમારતો, રાજમહેલો, એ બધી ઐતિહાસિક સ્મારકોનો પણ સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ. સાંસ્કૃતિક વારસો એટલે મિત્રો માનવ સર્જિત, જે માનવીએ એનું સર્જન કર્યું છે. માનવીએ પોતાના કોને, એના બુદ્ધિ ચાતુર્ય, એની માનવીમાં આવડત હોય, એનામાં કલા કૌશલ્ય હોય, એના દ્વારા કંઈક પણ પ્રાપ્ત કર્યું છે, એનું સર્જન કર્યું છે, તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. આર્યોથી શરૂ કરીને શકો, સત્રપ, કુષાણ, હુણ, ઈરાનીઓ, તુર્કો, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચો વગેરે જેવી વિવિધ જાતિઓ, પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની ગઈ છે. પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી એવી બાબતોની ભેટ પણ આપી છે. ઉદાહરણની વાત કરીએ, ઉદાહરણ તરીકે કે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે, જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના જે પુરાતન જૂના અવશેષો મળી આવ્યા છે એ પણ ગણી શકાય છે. જેમ કે તેમાંથી મળી આવેલા દેવી દેવીઓની પ્રતિમા એટલે મૂર્તિઓ, માનવ શિલ્પો એટલે માનવીના શિલ્પો, પશુઓ તથા રમકડા, તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ. આ દાઢીવાળા પુરુષનું શિલ્પ, બરાબર, એ ચિત્ર દેખાય છે એ દાઢીવાળા પુરુષનું શિલ્પ છે. અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી જન્મે છે. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમરની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ જોવા મળે છે. બુદ્ધની પ્રજ્ઞા પારમિતાનું શિલ્પ જોવા મળે છે. અને સારનાથની જે ધર્મચક્ર પ્રવર્તનવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની મૂર્તિ છે, પ્રતિમા છે. અને તે પછીના કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ એટલે મૂર્તિઓ છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની જે ગુફાઓ જોવા મળે છે એ આપણે નિહાળીએ, એને જોઈએ તો આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગર્વનો અનુભવ થાય છે. આપણા સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, રાજમહેલો, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા એવા સ્થળો, ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ કરી શકાય છે. હમણાં જ વાત કરી કે સાંસ્કૃતિક વારસામાં આટલી બધી બાબતો આવે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ છે, તમે જોયું હશે, ગાંધી બાપુનું દાંડી, બારડોલી દાંડી યાત્રા જે ગાંધી બાપુએ કરી હતી, બારડોલી સત્યાગ્રહ થયો હતો, વર્ધા, શાંતિ નિકેતન જે કોલકાતામાં આવેલું છે, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય એવા સાંસ્કૃતિક વારસાના બધા સ્થળો છે. આ બારડોલી, દાંડી, શાંતિ નિકેતન
ભાષા, એની લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, લોખંડ, સાહિત્ય, ધર્મ, યુદ્ધશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, વિધિ વિધાન, પર્યાવરણ, સુરક્ષા, આ બધી ઘણી બધી મહત્વની શોધો પણ ભારતમાં થઈ છે. એટલે આપણે કરીએ કે પ્રાણીની શોધ, વનસ્પતિની શોધ, વાસ્તુશાસ્ત્ર, જે મકાનો બનાવવામાં આવે, પૂજા વિધિ કરવામાં આવે, ધર્મો, ગણિતની શોધ, શૂન્યની શોધ, એની ભાષા, એની લિપિ, ખગોળ, લોખંડ, સાહિત્ય, આ બધાનું આપણે કહીએ તો પર્યાવરણ સુરક્ષા માટે ઘણી બધી એવી મહત્વની શોધો આપણા ભારતમાં જ થઈ છે. તો આ વાત થઈ ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે જોઈએ આગળ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસો ભારતની વાત થઈ. હવે ભારતમાં આવેલા ગુજરાત રાજ્યનો સાંસ્કૃતિક વારસો કેવો છે, એમાં કયા ગુજરાતના સાંસ્કૃતિક વારસા ધરાવતા સ્થળો કયા છે, એની સમજ આપણે વિસ્તૃત મેળવીએ. મિત્રો, આ જે પિક્ચર દેખાય છે એ છે અશોકનો શિલાલેખ, જે શું દર્શાવે છે? સાંસ્કૃતિક વારસો દર્શાવે છે. સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ક્યાં આવેલું છે? તો ધોળકા તાલુકામાં. રંગપુર ક્યાં આવેલું છે? તો લીંબડી તાલુકામાં, એટલે કે લીંબડી સુરેન્દ્રનગર જિલ્લામાં. ધોળાવીરા તો આપણા કચ્છ જિલ્લામાં. રોજડી અને શ્રીનાથગઢ રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય ગણવામાં આવે છે, જ્યાં સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય જૂના એવા અવશેષો ખોદકામમાંથી મળી આવેલા એવા આ બધા સ્થળો છે જે સાંસ્કૃતિક વારસો ધરાવે છે. વડનગરનું કીર્તિ તોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, વિરમગામનો મુનસર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝુલતા મિનારા અને સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનો રાજમહેલ, જૂનાગઢનો મહાબતખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્વ ધરાવતા જોવાલાયક સ્થળો ગુજરાતમાં આવેલા છે. ધાર્મિક મહત્વ ધરાવતા સ્થાનોમાં વાત કરીએ તો ગુજરાતમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, જ્યાં બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અંબાજીનું મંદિર, બહુચરાજી જે મહેસાણા જિલ્લામાં આવેલું છે, અને મહાકાલી મંદિર જે પાવાગઢ એટલે કે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, મીરા દાતાર જે ઉનાવા એટલે કે મહેસાણા જિલ્લામાં આવેલું છે, જૈન તીર્થ પાલીતાણા જે ભાવનગર જિલ્લામાં આવેલું છે, રણછોડ રાયજી મંદિર જે ડાકોર જે ખેડા જિલ્લામાં આવેલું છે, અને શામળાજી એટલે કે અરવલ્લી જિલ્લામાં આવેલું છે, એ વગેરે તીર્થ સ્થાનો ગુજરાતના ગણાવી શકાય છે. ગુજરાતના એવા જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી એવા સ્થળોમાં પોળો વિજયનગર જે ક્યાં આવેલું છે? તો સાબરકાંઠા જિલ્લો. પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ, પતંગોત્સવ થાય છે અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં આવેલું છે. તાનારીરી મહોત્સવ જે વડનગરમાં, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ જે મોઢેરામાં, અને રણોત્સવ જે કચ્છમાં વગેરેનો સમાવેશ થાય છે, જે જાણીતા ધાર્મિક, સામાજિક અને પ્રવાસલક્ષી સ્થળો ગણાવી શકાય છે. જૈન બૌદ્ધ પ્રવાસનના સ્થળો, બૌદ્ધ ધર્મના અને જૈન ધર્મના પ્રવાસ માટેના સ્થળો કયા કયા છે ગુજરાતમાં? તો વાત કરીએ કે ગુજરાતમાં જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર થયેલો છે, જેના આધાર સ્વરૂપે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ડાંગ, ઝઘડિયા વગેરે સ્થળો એ બૌદ્ધ અને જૈન ગુફાઓ માટે જોવા મળે છે. હવે જોઈએ ગુજરાતના મેળાઓ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ છે, એમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક, સામાજિક મહત્વ ધરાવતા એવા મેળાઓ યોજાય છે, જે પૈકી મુખ્ય મેળાઓની વિગત નીચે મુજબ આપણે મેળવી શકીએ. હવે અહીંયા આપણે વાત કરીએ તો 1 થી 15 એવા મેળાના ક્રમ આપેલા છે, મેળાના નામ આપેલા છે, મેળાના સ્થળ આપેલા છે, મેળાની તિથિ અથવા તો એ મેળો ક્યારે ભરાય છે એનો સમય અહીંયા દર્શાવવામાં આવ્યો છે.
તો આપણે વાત કરીએ કે પેલો મોઢેરાનો મેળો ક્યાં ભરાય છે? તો મોઢેરા ક્યાં આવેલું છે? તો મહેસાણામાં. ક્યારે ભરાય છે? તો શ્રાવણ વદ અમાસના દિવસે. બીજો બહુચરાજીનો મેળો ક્યાં ભરાય છે? તો બહુચરામાં. ક્યાં આવેલું છે બહુચરાજી? તો મહેસાણામાં. ક્યારે ભરાય છે? તો ચૈત્ર સુદ પૂનમના દિવસે. ત્રીજો શામળાજીનો કાળિયા ઠાકરનો મેળો શામળાજી એટલે કે અરવલ્લીમાં ભરાય છે કારતક સુદ 11 થી પૂનમના દિવસે. ચોથો ભાદરવી પૂનમનો મેળો અંબાજી જે બનાસકાંઠામાં ભરાય છે ભાદરવા સુદ પૂનમના દિવસે. પાંચમું ભવનાથનો મેળો જે ગિરનાર એટલે કે જૂનાગઢમાં ભરાય છે મહાવદ નોમથી બારસના દિવસે. છઠ્ઠો તરણેતરનો મેળો તરણેતર એટલે કે સુરેન્દ્રનગર ભાદરવા સુદ ચોથથી છઠના. સાતમો ભળિયાદનો મેળો ભળિયાદ એટલે કે અમદાવાદ રજબ માસની તારીખ 9, 10 અને 11ના ભરાય છે. આઠમું નકળાંગનો મેળો કોડિયાક ભાવનગરમાં ભાદરવા વદ અમાસના દિવસે. નવમું માધવપુરનો મેળો માધવપુર એટલે કે પોરબંદરમાં ચૈત્ર સુદ 9 થી 13ના દિવસે. 10મું વોઠાનો મેળો ધોળકા અમદાવાદમાં ભરાય છે કારતક સુદ પૂનમના દિવસે. 11મો મીરાદાતાનો મેળો ઉનાવા એટલે કે મહેસાણામાં રજબ માસની તારીખ 16 થી 22. 12 ડાંગ દરબારનો મેળો આહવા એટલે કે ડાંગમાં ભરાય છે ફાગણ સુદ પૂનમના દિવસે. 13મો ઘોડ ગધેડાનો મેળો ગરબાડા દાહોદમાં ભરાય છે હોળી પછીના 5મા કે 7મા દિવસે. 14મું કાર્તિકી પૂર્ણિમાનો મેળો જે સોમનાથમાં ગીરમાં ભરાય છે કારતક સુદ પૂનમના દિવસે. અને 15મું ભાગુરિયાનો મેળો કવાંટ એટલે કે છોટા ઉદેપુર હોળીથી રંગ પાંચમ સુધી. તો આ વાત થઈ મેળાની. અહીંયા વાત થઈ મેળાની. હવે એ મેળામાં જે ભળિયાદનો મેળો છે અને મીરાદાતાનો મેળો છે એમાં રજબ માસ આવી. મિત્રો આ શબ્દ છે એ તમને અજાણ્યો લાગતો છે. તમને એવો વિચાર થશે કે મિસ રજબ એટલે શું? તો રજબ માસ એટલે તમને ખ્યાલ હોય તો મુસ્લિમ લોકો છે એ રમજાન માસ રે, બરાબર, આખો રમજાન મહિનો એને રજબ માસ કહેવાય, જે રોજા રહેતા હોય એ રજબ માસ એટલે રમજાન મહિનો એની વાત કરવામાં આવી છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે રજબ માસ એટલે રમજાન મહિનો, બરાબર. મિત્રો આપણે આજે ભારતનું સ્થાન અને વિસ્તાર એની સમજ મેળવી, વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, ભારતીય સંસ્કૃતિનો વારસો, ભારતનો પ્રાકૃતિક વારસો, ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને છેલ્લે આપણે સમજ મેળવી કે ગુજરાતના મેળાઓ, એનું સ્થળ, એનો સમય, બરાબર. તો હવે અહીંયા આ સમજૂતી પૂરી કરીએ છીએ. આગળની સમજૂતી આપણે આગળના વિડીયોમાં મેળવીશું. થેન્ક યુ.